પહોંચ્યા ભગવાન, દ્વાર ઉપર પહોંચ્યા ભગવાનને સુદામાને જોતાની સાથે જ ભેટી પડ્યા. કદાચ સુદામાના હાડકા વાગ્યા હશે ભગવાનને. મિત્ર આવો 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 કરતા ભગવાન લઈ ગયા અંદર. આઠે પટરાણીઓ કહ્યું જલ્દીથી પાણી લાવો, પરાત લાવો, મારો મિત્ર આવ્યો છે, એના પગ ધોવા માટે જળ લાવો. પોતાના સિંહાસન ઉપર બેસાડ્યા. લખ્યું પાણી પરાત કો હાથ છુયો નહીં, નૈનન કે જલ સે પેર ધોએ. ભગવાને સુદામાના ચરણ પખાડ્યા છે. પગમાં કાંટા વાગ્યા હતા, ભગવાને દાંતથી કાઢ્યા છે. સ્નાન કરાવ્યું, વસ્ત્ર પહેરાવ્યા, 56 ભોગ તૈયાર કરાવ્યા. સુદામાનું આગતા સ્વાગતા કરી. સુદામા તો પ્રસન્ન થયા કે આટલું બધું મારા માટે કનૈયાને પ્રેમ હશે. મને એમ કે રાજા છે, ભૂલી ગયો હશે. રાજા પણ મોટા મળે ને એટલે હંમેશા નાનાને ભૂલી જાય. કદાચ ભૂલી ગયા હશે. આટલો પ્રેમ. મારો મિત્ર આવ્યો. જમી અને બંને મિત્રો હવે વાર્તા વિનોદ. 8 પટરાણીઓ આજુબાજુ ઊભી છે સેવામાં. કૃષ્ણ અને સુદામા બેઠા છે. સામસામે બેસી વાતો વળગ્યા. મિત્ર, ગુરુકુળમાં બહુ આનંદ કર્યો. હા કનૈયા, ખૂબ આપણે ગુરુકુળમાં ભણ્યા. તે તો ગુરુકુળમાં ગુરુજીની ઈચ્છા અનુસાર એમના પુત્રને લાવીને આપ્યો તો. પ્રભાસમાંથી એ જે 5 જણ રાક્ષસ ઉપાડી ગયો હતો એને મારી અને તું લાવ્યો તો કનૈયા. તે તો ખૂબ ગુરુ દક્ષિણામાં આપી. હું તો કંઈ આપી નતો શક્યો. નાના મિત્ર, આપણે તો બહુ આનંદ કરતા હતા. કેમ ખબર છે? આપણે ગુરુજીની બહુ સેવા કરતા હતા. હવે વાત પેલી વાતમાંથી વાત નીકળતા નીકળતા કહ્યું કે મિત્ર, પછી સાંભળીઓ બોલિયા તને સાંભળે રે, આ તો બાળપણાની પ્રીત મને કેમ વિસરે રે. વાતો કાઢી અને કહ્યું કે આપણે તમને ખબર છે કે ગુરુજીની આજ્ઞા અનુસાર કાષ્ટ લેવા જ સમિધા લેવા જતા હતા. સુદામાને થયું 8 પટરાણીઓ ઊભી છે ને આ ઓલી તંડુલ વાળી વાત નો ઘડે. સારું હું ચણા ખાઈ ગયો તો એ દાળિયા. પણ ભગવાન ત્યાં જ લઈ જાય છે. પછી યાદ છે તને, આપણે બંને જણા જંગલમાં ગયા અને ખૂબ વરસાદ આવ્યો. સુદામાએ વાત બદલવાની કોશિશ કરી. કનૈયા, તારે તો ઝુમર બહુ જોરદાર છે. અરે ઝુમરની વાત મૂકો. અરે તારો શું મહેલ છે? મહેલ નહીં. પછી તમને ખબર છે આપણે બહુ વરસાદ આવ્યો એટલે બંને જણા ઠંડી લાગવા લાગી. સુદામા આડું જોવે અવળું જોવે પણ કનૈયો વાત મૂકે નહીં. હા, મોઢું આમ આમ કરીને હાથો પાડવી પડે. કનૈયા વાત સાચી છે. પછી કે મિત્ર, આપણે બંને જણા ઝાડ ઉપર ચડી ગયા અને બંને જણા ઊંધા ઉભા રહી ગયા હતા. એમાં તમને ઠંડી એટલી બધી ચડી ગઈ, તમારા દાંત કડકડ 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 બોલતા હતા. સુદામાના આંખમાંથી આંસુ આવ્યા. રડતા રડતા કહ્યું, પ્રભુ, દાંત નહીં, તમારા ભાગના તંદુર ખાઈ ગયો તો ને, આજે દાંત જ કકડાવી રહ્યો છું. દાંતને પૂરું ટંક ભોજન પણ નથી મળતું, કારણ કે તમારા ભાગના મેં ખાધા છે ને એટલે. બસ ભગવાને તરત વાત બદલી નાખી. અહીં પ્રશ્ન થાય કે ભગવાને શું કામ યાદ કરાવ્યું? શું ભગવાને અપમાનિત કરવા હતા સુદામાને? નહીં. ભગવાન જાણે છે કે મારા દરવાજે આવ્યો અને તું હજુ તારા પાપને કબૂલાત જ્યાં સુધી નહીં કરે ત્યાં સુધી તને નહીં મળે. આપણે ત્યાં મંદિર સુધી જઈએ ને છુપાઈએ છે વાતો ઈશ્વરથી અંદર ને અંદર. શું એને નથી ખબર? કબૂલ કરો બસ. ઈશ્વર એ કે જે ભૂલ થાય પણ કબૂલ કરો. જેસલ જાડેજાએ ખૂબ પાપ કર્યા છે, પણ સતી તોરલ પાસે શું કહ્યું તું? જેટલા માથાના વાળ, જેટલા મથે જાવાણ તોડી રાણી, જેટલા મથે જાવાણ રે, એટલા તો કુકર્મ મેં કર્યા, એટલા તો કુકર્મ મેં કર્યા. થોડા દે રે એમ જે સકે છે જી, હે જી રે જે પાપ તારું પ્રકાશ. બસ જે કરી છે ભૂલ ઈશ્વરની આગળ સમર્પિત કરી લે. કહી દે કે પ્રભુ, હું આટલો ભૂલ થઈ છે. એમને આપણે વિશ્વંભર સ્તુતિમાં કહીએ છીએ, હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો, આડંબરે અતિ ગણો બધથી ભરે. એ સ્તુતિમાં કહીએ, પણ સાચું જો કોક કે ને તો પાછા મોઢા બગાડે. આડંબરી ને એવું બધું કે તો મોઢા બગડે.
એમ સ્વીકારવા તૈયાર નથી. પણ ઈશ્વરની આગળ કબૂલાત કરો. ભગવાને સુદામાને માત્ર બોલાવડાવી, બીજું કઈ નહીં. સુદામાએ કહી દીધું, ભૂલ તરત જ ભગવાને વાત બદલી નાખી. મિત્ર લગ્ન કર્યા કે નહીં? સુદામા કે હા કર્યા છે. આંખમાંથી આંસુ તરત, તારી ભાભીએ જ મને મોકલ્યો છે. ઓ મારી ભાભી, શું નામ છે? સુશીલા. તો મારી ભાભીએ તમને મોકલ્યા હોત ખાલી હાથે ના મોકલે. હવે પેલી પોટલી આમ દબાઈ સાઈડમાં, અને આવડો સોનાનો મહેલ ના 56 ભોગ જોયા, અને પોટલીને તો દબાવે વધારે, પણ હાર્ટ પિક્ચરમાં દેખ્યા વગર રે. આની કિંમત શું? 4 મુઠ્ઠી પૌવાની. એટલે વધારે આમ દબાવે જો. એટલે કનૈયાએ કહ્યું, મિત્ર કંઈક દબાવો છો, કંઈક લાગે છે તમારી પાસે, એમ કરીને આમ પોટલી ખેંચી. ઓહો, ભગવાનના આંખમાંથી આંસુ. ભગવાને પોટલી ખોલીને જોયા, તંદુલ કહ્યું, આજ ભાભીએ મારી માં યશોદાને યાદ અપાવી. નાનો હતો ને મિત્ર, અને જ્યારે હું ગાયો ચરાવવા જતો ને, માં મને રોજ તંદુલ દૂધમાં પૌવા રાંધીને આપતા. માં યશોદા અને મારી ભાભી આજ બંને સમાન છે. ગાંઠો નથી ખોલી, ભવબંધનની ગાંઠો ખોલી સુદામાને. ભગવાનને ચંદન લગાવ્યું ને, ત્યારે વિધાતાએ જે તંદુર ગાધા હતા ને, એના બદલીમાં શ્રી ક્ષય લખ્યું હતું. આમ તો કથા ભાગવતજીમાં નથી, બીજા અનેક પુરાણોમાં મળે છે કે તંડુલ પણ કેમ ખાધા હતા, કારણ કે શ્રાપિત હતા. અને જાણે છે સુદામો કે જો આ તંડુર હું નહીં ખાઉં તો શ્રાપ મારા મિત્રને લાગશે, અને દ્વારકાધીશને જો શ્રાપ લાગશે એના કરતા મને ભલે હું નિર્ધન થઉં. એટલે ભગવાને તંડુર જાણી જો સુદામાએ ખાધા હતા. આગળ વાર્તાઓ છે. એમને એમ કે સુદામા જેવા કૃષ્ણના મિત્ર હોય તંડુલ ખાઈ જાય એવી વાતો હોય. બહુ આધ્યાત્મિક છે, સમજવા જેવી વાત. તો ભગવાને શ્રી ક્ષય જે લખ્યો તો એને શબ્દને ઊંધા કરી નાખ્યા. શ્રી ક્ષય ઊંધું કરી શું લખ્યું? યક્ષ શ્રી. યક્ષ એટલે કુબેર. કુબેર જેટલી સંપત્તિ આપી દીધી ભગવાને, ખબર પણ નથી પડી. એક દિવસ વ્યતીત થયો, બીજો દિવસ સવારે, એટલે ભગવાનને થયું, સુદામાએ કહ્યું કે જો હું આટલો બધો કનૈયો પ્રેમ કરે છે, હું આજે જવાનું કહીશ ને તો માંડ મને અઠવાડિયું રાખશે ને કદાચ જવાય નહીં દે. એટલે આજથી કહેવાનું ચાલુ કરવું તો મિત્ર ભાઈ હું જઉં. એટલે સુદામાએ કહ્યું કે મિત્ર તો ભાઈ હવે હું રજા લઉં. સુદામાએ કહ્યું એમ સારું આવજો. એક જ વારમાં કનૈયાએ આ પાડી દીધી. સુદામા મનમાં વિચાર કરે છે જબરો, એક જ વારમાં હા પાડી દીધી. કેમ હા પાડી છે ભગવાને? ભગવાન જાણે છે કે સુદામા અહીંયા છે, પણ એની પત્ની સુશીલાએ વ્રત લીધું છે કે જ્યાં સુધી મારો પતિ નહીં આવે ને ત્યાં સુધી અન્નનો દાણ જળ પણ નહીં લઉં. તો મારે લીધે બ્રાહ્મણની પત્નીને વ્રત કરાવવાનો મને કોઈ અધિકાર નથી. ભગવાન જાણે જો હું એક બ્રાહ્મણની પત્ની મારા લીધે જો ભૂખી રહેશે, હું એને રાખું ને તો એ ભૂખી રહે. એનું પાપ મને લાગે, ભગવાન કહે છે. માટે ભગવાને રજા આપી. પણ મિત્ર એક મિનિટ ઉભા રહો. અમારા પરિવારને આશીર્વાદ તો આપતા જાઓ. એટલે 8 પટાણીઓ વારાફરતી પગે લાગી, બધાને કહે છે અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી. હાથ આમ કરતા જાય આશીર્વાદ. 8 પૂરી થઈ એટલે છોકરાઓ આયા, 80 છોકરા. એ મધ્યા એટલે પછી 16,000 તૈયાર જ હતી. લાઈન લાગી. પછી તો સુદામા કે આમ કરવા મારે હાથ દાડા જશે, અને એમાં હાથની દશા અને માથાની દશા શું થશે? દ્વારકાધીશે કહ્યું પ્રભુ એક કામ કર, મિત્ર એક કામ કર, આ બધાયના વતી હું તારા ચરણે પગે લાગુ છું, મને આશીર્વાદ આપ. મારા સમગ્ર દ્વારકાને મળી જશે જગતનો નાથ. એક બ્રાહ્મણના ચરણોમાં પગે લાગે છે. બ્રાહ્મણનું મહત્વ ઈશ્વરે વધાર્યું છે, યાદ રાખજો. ઈશ્વર સ્વયં પરમાત્મા બ્રહ્મ જેને કહીએ ઈ બ્રાહ્મણના ચરણોમાં દંડવત કરે છે. અત્યારે માણસને શરમ આવે છે પગે લાગતા. પોતાના માતા પિતાને પગે લાગવું તો અડધેથી ઢીચણેથી પાછા વળે. તારો બાપ નીચે અંગૂઠે તો અડ, અંગૂઠે પૂરો જતો નથી. અને જગતનો નાથ દંડવત કરે. સુદામાને આશીર્વાદ દીધા, કારણ કે જાણે છે ભગવાન દ્વારકાધીશ કે આવનારી પેઢી કેવી થશે. અને જો બ્રાહ્મણના આશીર્વાદ ઘરમાં નહીં પડ્યા હોય ને, આવા બ્રહ્મવેતા, આવા મહાપુરુષો, આવા સંતોના, આપણે ત્યાં તો અનેક સંતો થયા છે. આપણા અર્બુદા ક્ષેત્રની અંદર તો મહાપુરુષો, ચંદનગીરીજી જેવા, પૂજ્ય
બ્રહ્મલીન એવા સંતોના આશીર્વાદ ગુરુજીને તો ખૂબ જ મળ્યા છે. આ બધાને પણ જાણો જ છો. ગુરુજીને તે સાથે હાજર ઘરે રહ્યા છે. આવા સંતોના આશીર્વાદ જે ઘરમાં પડે ને એ ઘરને યાદ રાખજો. સંસ્કાર માગવાના નથી, ઈશ્વર આપે છે. સંતોના માધ્યમથી ઈશ્વર ઘરમાં એક સંતો બાવા આવે, સાધુ આવે, એક તમારી સંપત્તિ લેવા નથી આવતા. અત્યારે તો માણસ વિચાર કરે ખોટો 5 પછીનો ખર્ચો કરવો. યાદ રાખજો, તમારી આવનારી પેઢીને ખોટા સંસ્કારથી બચાવશે. માટે એ સંતો ભગવાનના લાડીલાઓ તમારા ઘરે પગલા કરે છે. સંતોની બ્રાહ્મણોની પધરામણી એના માટે હોય છે. યાદ રાખજો. દ્વારકાધીશે વંદન કર્યા. હારું મિત્ર આવજો. થોડાક આગળ ચાલે એટલે પાછા બોલાવે, મિત્ર પાછા આવો. આગળ કાબા નામના લૂંટેરા આવશે અને આ બધા તમારા આ વાઘા, નવા વાઘા પહેરાયા હતા ને મહેલના, તો કે આ બધા ઉતારી લો તો તમારી પોતળી પડી જ છે. એટલે ઘણા એવું કહે છે કે કનૈયાએ સુદામાં એવું કહ્યું કે મને આટલા પહેરેલા ઉતરાવે છે, તું કનૈયા જબરો છે. આવું કથામાં તમે ક્યાંક સાંભળ્યું છે? ભાગવતજીમાં નથી લખ્યું. સુદામાજીએ કહ્યું જ નથી કે મને પહેરેલા ઉતરાયા. સુદામાજી ઉપરથી રાજી થાય છે અને સુદામાજી એમ કે છે, અધનોયમ ધનમ પ્રાપ્ય માદ્યં ચૈનમ માસ્મરેત ઇતિ કારુણિકો નૂનમ ધનમ મે ભૂરી ના દદત. સારું થયું મારા મિત્રએ આ મારું અભિમાન મને આમાં પહેર્યું હોત, કદાચ મને અંદરથી આવ્યું હોત, ધન આપ્યું હોત, મને કદાચ અંદરથી કંઈક થયું હોત. ધનમ મે ભૂરી ના દદત, ના આપ્યું સારું કર્યું. રાજી થાય છે સુદામાજી. અરે રે, મને આટલું પહેરીને આપ્યું હોત તો શું જાત. માગવા ગયો તો સુદામા? આવું કે ખરો સુદામા? એક પોતળી માટે, ધોતિયા માટે થઈને આવું બોલે? ગરીબને ઓર ગરીબ ન બનાવો. ઉપરથી રાજી થયા. સુદામાએ કહ્યું છે, ઇત્થમ વ્યવસ્થિતો બુદ્ધ્યા ભક્તો શિવ જનાર્દને વિષયાન જાય ત્યાં તેક્ષણ બુભુજે નાતિ લંપટ. અમુક કદાચ સંપત્તિ આવે ને હું લંપટ થઈ જવું, તો આમાંથી લંપટ નહીં થવા એટલે સંપત્તિનો ત્યાગ કર્યો છે. સુદામાજી ચાલીને પાછા પોરબંદર પહોંચ્યા તો દ્વારકા જેવો જ મહેલ જોયો. પાછા વિચાર કરવા લાગ્યો, અજબ તારી દુનિયા, ગજબ તારા ખેલ. પાછો ફરીને અહીંયા આવ્યો શું દ્વારકા? ત્યાં પેલા સુશીલાજી નવી સાડી પહેરી સોનાનો થાળ લઈને દોડતા આવ્યા. સુદામાને પગે લાગ્યા. સુદામાજી 2 ડગલા પાછળ ગયા. દેવી કોણ છો? અરે હું તમારા ઘરવાળી. ઓળખાતી નથી તું સુશીલા? આ બધી છે લીલા? સુશીલાએ કહ્યું, બસ તમારા મિત્રની કૃપા. જુઓ, કૃષ્ણ પ્રાસાદ, ભગવાનનો મહેલ. સુદામાજીના આંખમાંથી આંસુ આવ્યા. જે આપ્યું તું કરીએ આપી દીધું, ખબર પણ ન પડી. 4 મુઠ્ઠીમાં 2 મુઠ્ઠીમાં જ બધું મોકલી દીધું છે. સુદામાના તાંદુલ લીધા હરિએ. સુદામાના તાંદુલ લીધા એના મહેલ કંચન ના કીધા. હો કોઈનો ભાર રાખે વ્યાજ સહિત ગીરધારી. ઓ આપે વ્યાજ સહિત ગીરધારી. સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને સુદામાના ચરિત્ર સંભળાવીને એનું ફળશ્રુતિમાં શું કહ્યું? ઈતદ બ્રહ્મણ્ય દેવસ્ય શ્રુત્વા બ્રહ્મણ્યતામ નરઃ લબ્ધ ભાવો ભગવતી કર્મ બંધાત વિમુચ્યતે. ઈતદ બ્રહ્મણ દેવસ્ય શ્રુત્વા, જે આ બ્રાહ્મણની કથા સાંભળે સુદામાનું ચરિત્ર, એના ઉપર બ્રહ્મણ્યતામ નરઃ, ભગવાન બ્રાહ્મણોને પ્રિય છે એવા પ્રભુ પ્રસન્ન થાય છે. અને લબ્ધ ભાવો ભગવતી, ભગવતી સપ્તમી એક વિભક્તિ, ભગવાનમાં પ્રીતિ થાય છે. અને
કર્મ બંધાદ વિમુચ્યતે, કર્મ બંધનમાંથી મુક્તિ મળે છે. અત્યાર સુધીની તમે બધી જ વાર્તાઓ જોઈ લો તો બધી જ વાર્તામાં ભગવાને છેલ્લે એમ કીધું છે સાર રૂપે કે કર્મ તો ભોગવવા જ પડશે. ક્યાંય ના નહીં પાડી, બધી જ કીધું ને આગળ આપણે બધી વાત આવી કે કર્મ તો ભોગવવા જ પડશે, કરશો એ ભોગવવા જ પડશે. પહેલી વાર કે બ્રાહ્મણની જો આ કથા તમે સાંભળશો તો તમારા કર્મને પણ ભગવાન પાળી નાખશે, કર્મમાંથી પણ ભગવાન મુક્ત કરશે. સુદામાના ચરિત્રને વંદન કરી સૂર્યગ્રહણ સમયમાં ગોકુળવાસીઓ કુરુક્ષેત્રમાં જે સ્નાન કરવા ગયા એની કથા સંભળાવી. ભગવાન પહેલી વખત ગોકુળવાસીઓને ગોકુળ છોડ્યા પછી આજ મળ્યા છે. કેટલા વર્ષો પછી વસુદેવ અને દેવકીની યાત્રા ત્યાં સંપન્ન કરાવી. આઠેય પટરાણીઓને જે મળ્યા છે, નંદ યશોદાજીને. ત્રણ દેવોમાં મહાન કોણ છે? ભૃગુ ઋષિ પરીક્ષા કરવા માટે ગયા. પહેલા અપમાન કર્યું શિવજીનું, શિવજીએ જતા કર્યા. બ્રહ્માજીનું અપમાન કર્યું, બ્રહ્માજીએ પણ જતા કર્યા. અને જ્યારે ભગવાન વિષ્ણુને છાતીમાં લાત મારી, ભગવાન ઉપરથી નારાયણ કહેવા લાગ્યા, મારો છાતી તો વજ્રથી વધારે કઠોર છે અને તમારા ચરણ તો કોમળ છે, તો તમને કઈ કષ્ટ તો નથી પડ્યું? ત્રણેય દેવમાં વિષ્ણુ મહાન છે એવું બતાવી હવે ભગવાન યાદવા સ્થળી કરવાની છે. સ્વધામ ભગવાન જવાના અને દ્વારકાને પણ 7 દિવસમાં પૂર્ણ કરવાનું. એટલે પોતાની માં દેવકીને કહ્યું, માં છેલ્લી કોઈ ઈચ્છા ખરી? માએ કહ્યું, મારા 6 દીકરાઓ યાદ આવે છે જે કંસે મારી નાખ્યા હતા, કીર્તિમાન વગેરે. સુતળ પાતળમાંથી બલિરાજા પાસેથી 6 દીકરા લાવી અને મા દેવકીને આપ્યા અને માનો ઉદ્ધાર કર્યો. કૃષ્ણ કનૈયા. અર્જુન સુભદ્રાના લગ્ન કરાવ્યા, હરણ કરી, એની કથા સંભળાવી. વેદ સ્તુતિ, વેદોને પણ જ્યારે રાક્ષસ ઉપાડી જઈ રહ્યો હતો, ભગવાને હંસ અવતાર લઈ અને વેદોને પણ મુક્ત કર્યા. 10મા સ્કંદને વંદન કરી. 11મા સ્કંદની અંદર પહેલા 2 અધ્યાયની અંદર યાદવોને કઈ રીતે શ્રાપ મળ્યો એ કથા સંભળાવે છે કે પિંડારક ક્ષેત્રની અંદર ઋષિઓ હવે ત્યાં રહે છે કાયમ સત્ર કરીને. એમાં ભગવાનના સાંબ નામનો જે દીકરો છે જાંબવતીનો, એ સાંબે પેટ ઉપર તાસડું બાંધ્યું, સાડી પહેરી અને ઋષિઓની પાસે જઈ બીજા બધા મિત્રોની સાથે યાદવો ઋષિઓની બ્રાહ્મણોની મસ્કરી કરવા લાગ્યા. હે ભૂદેવો, હે ઋષિઓ, અમારા કુટુંબની આ પુત્ર વધુ છે અને એને મહિના જઈ રહ્યા છે, સારા દિવસો, તો એને શું જન્મશે, દીકરો કે દીકરી? જરા કહેશો. ઋષિઓ તો વિદ્વાન હતા આ તો બધા, એટલે એમણે કુંડળી જોઈ, પ્રશ્ન કુંડળી માંડી અને કહ્યું, મૂર્ખાઓ, આ કોઈ સ્ત્રી નથી, પુરુષ છે અને એને તમે તાસડું બાંધીને લાવીને મારી મસ્કરી કરવા મારી આવ્યા છો. હવે આને તમે તાસડું ખોલશો એટલે એની અંદરથી જનિષ્યતિ તો મંદા મુશલમ કુલનાશનમ, તમારા કુળને નાશ કરનારું, યાદવોનું નાશ કરનાર મુશળ જન્મ લેશે. અને મુશળ જન્મ લેશે એટલું નહીં, સાંબસ્ય દુદુષમ તત્ર મુશલમ ખલમરિયમ, તમારા યાદવોનો વિનાશ થશે એનાથી. તાસડું છોડ્યું તો અંદરથી મુશળ નીકળ્યું. ભગવાનથી છુપાવ્યું પાછું, એક તો ભૂલ કરી, ઋષિઓની મસ્કરી કરી. ભગવાનને ન કહ્યું, ઉગ્રસેનને કહ્યું. ઉગ્રસેન મહારાજે એને ઘસાવી નાખ્યું, નાનો નાનો ચૂરો કર્યો અને સમુદ્રમાં ફેંકાવી દીધો. એક ટુકડો ન ઘસાયો, એક માછલો ગળી ગયો, આ ભગવાન માટે તૈયાર થયો અને પેલું જે હતું ઘસી ગયેલું બધું તરતું તરતું પાછું કિનારે આવ્યું પ્રભા ક્ષેત્ર, અને એમાંથી એરકા નામનું ઘાસ બન્યું, પાલા જેવું એરકા નામનું ઘાસ તૈયાર થયું. થોડાક સમયમાં હવે પોતાના પિતાજી વસુદેવજીને પણ પૂછ્યું, પિતાજી, હવે આપની કોઈ છેલ્લી ઈચ્છા ખરી? કેમ કે માતા પિતાની ઈચ્છા પૂરી કરવી બાળકોનો ધર્મ છે. એટલે કહ્યું, માનો તો સદગતિ અપાવી દીધી 6 દીકરાઓ આપીને. પિતાજીને કહ્યું, તમારી? તો કે છેલ્લે કે જ્ઞાનની ઈચ્છા છે,
તો પિતાની સાથે જે ભરતના ભાઈઓ નવયોગી બન્યા હતા. ભાગવતજીના 5મા સ્કંદમાં ઋષભદેવને 100 દીકરા હતા. એમાં નવયોગી થયા. કવિ, હરિ, અંતરિક્ષ, બુદ્ધ, પીપલાયન, ચમસ, કરભાજન, આવિહોત્ર, આ નવયોગી બન્યા અને મોટા ભરતને રાજગાદી મળેલી. એ નવયોગીઓની અને જનક દ્વારા જે સંવાદ થયો, મિથિલા સીતાના પિતા જનક મહારાજ નવયોગી દ્વારા કર્મનો માયા, બુદ્ધિ કોને કહેવાય, માયા શું છે, ભગવત કૃપા શું છે, સર્વભૂત દરેક માત્રામાં કેવી રીતે ભાવ કરીને જોવો. પીપલાયન ઋષિએ કહ્યું કે બ્રહ્મમાં સ્થિર કઈ રીતે થવું, ભગવાનની પૂજા કઈ રીતે કરવી, એ 16 ઉપચાર બતાવ્યા. નવયોગી અને જનકના સંવાદ દ્વારા પોતાના પિતાને પણ જ્ઞાન ઉપદેશ આપી અને કીધું કલિયુગની અંદર શ્રેષ્ઠ એક ફળ હોય તો એ સૌથી શ્રેષ્ઠ છે કે ભગવાનનું નામ સ્મરણ કરી પોતાના પિતાને પણ સદગતિ આપી. હું પંથ તમારો છોડું નહીં ને દૂર દૂર ક્યાં હું દોડું નહીં. હું પંથ તમારો છોડું નહીં ને દૂર દૂર ક્યાં હું દોડું નહીં. પુષ્પો મળે કે ના મળે મારે પૂજા તમારી કરવી છે. મેવા મળે ના મળે મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. મારે ભક્તિ તમારી કરવી. પિતાને સદગતિ અપાવી. હવે ભગવાન ઉદ્ધવ વગેરે પોતાના લાડીલાઓ ભક્તોની સાથે 24 ગુરુઓની વાત કરી અને ઉદ્ધવજીએ ભગવાનને પ્રશ્ન પૂછ્યા કે પ્રભુ તમે તો સમર્થ છો, આ બ્રાહ્મણો શ્રાપ આપ્યો છે. અને જો ઉદ્ધવજીને અને ભગવાનને બધી ખબર છે અને બે ચર્ચા કરે છે અહીંયા કે તમે સમર્થ છો તો તમે પ્રભુ આ યાદવોને બચાવી ન શકો. ત્યારે ભગવાનના શબ્દ ભાગવતજીના 11મા સ્કંદના 6ઠા અધ્યાયનો 27મો શ્લોક, કુલમ ચ વિપ્રસાપેન નષ્ટપ્રાયમ ભૂરિદમ એતઃ સ્વધામ પરમમ વિષદ્વમ યતિ મન્યસે. જો બ્રાહ્મણ શ્રાપ આપે તો ભગવાન કહે છે મારે પણ માનવો પડે. બ્રહ્મવેતા બ્રાહ્મણની ગૌરવ ગાથા ઈશ્વરે જો ગાઈ, હું બચાવી શકું, સમર્થ છું, પણ બ્રાહ્મણનો શ્રાપ છે ને એટલે મારે હવે સ્વીકારવો જ પડે. કહ્યું છે કે યાદવો વિનાશ થશે તો હું પણ યાદવ છું, મારે પણ જવું પડશે ઉદ્ધવ. પણ તને એકને હું બાકાત રાખું છું કે તું અહીંથી જતો રહે મારી પાદુકા લઈ. અને એકલા ઉદ્ધવને એકલાને જ ભગવાને છોડ્યા, બાકી બધાને હવે શ્રાપ આપવા માટે દત્તાત્રેયના 24 ગુરુઓની કથા કહી. પૃથ્વી, વાયુ, આકાશ, ચંદ્રમા, રવિ, કપોતો, અજગરો, સિંધુ, પિંદુહા, મધુગુદ્ગ્રહ, મધુહા, હરિણો, મીના, પિંગલા, કુરરોર, ભગ, એક એકની પાસેથી શું શીખ્યા એ સમજાવ્યા. तेरी बंसी पे तेरी बंसी पे जाऊं बलिहार रसिया, मैं तो नाचूंगी तेरे दरबार रसिया. तेरी बंसी पे जाऊं बलिहार रसिया, मैं तो नाचूंगी तेरे दरबार रसिया. श्री राधे श्री राधे ओढ़ के आई
लाल चुनरिया, ओढ़ के आई मैं तो लाल चुनरिया, मटकी उठा के मैं तो बनी रे गुजरिया, मटकी उठा के मैं तो बनी रे गुजरिया, मैं तो कर आई 16 श्रृंगार रसिया, मैं तो नाचूंगी तेरे दरबार रसिया, मैं तो नाचूंगी तेरे दरबार रसिया, तेरी बंसी पे जाऊं बलिहार रसिया, मैं तो नाचूंगी तेरे दरबार रसिया। मैं तो नाचूंगी तेरे दरबार रसिया। सरेगा गरे गरे सरेगा, सरेगा गरे गरे सरेगा, तेरे पीछे मैं तो आई हूँ अकेली, तेरे पीछे मैं तो आई हूँ अकेली, तेरे पीछे मैं तो आई हूँ अकेली, बड़े गोप की नई नवेली, बड़े गोप की नई नवेली, आई करने को मैं मनुहार रसिया, मैं तो नाचूंगी तेरे दरबार रसिया, मैं तो नाचूंगी तेरे दरबार रसिया, तेरी बंसी पे जाऊं बलिहार रसिया, मैं तो नाचूंगी तेरे दरबार रसिया। मैं तो नाचूंगी तेरे दरबार रसिया। श्री राधे श्री राधे जब से लागी मोहे तोरी लगनवा, जब से लागी मोहे तोरी लगनवा, जब से लागी मोहे तोरी लगनवा, बिसर गया मोहे घर आंगनवा, बिसर गया मोहे घर आंगनवा, मैं तो छोड़ आई सारा संसार रसिया, मैं तो नाचूंगी तेरे दरबार रसिया, मैं तो नाचूंगी तेरे दरबार रसिया, तेरी बंसी पे जाऊं बलिहार रसिया, मैं तो नाचूंगी तेरे दरबार रसिया, मैं तो नाचूंगी तेरे दरबार रसिया। ओ मैं तो नाचूंगी, ओ मैं तो नाचूंगी, मैं तो नाचूंगी तेरे दरबार रसिया, ओ मैं तो नाचूंगी तेरे दरबार रसिया, मैं तो नाचूंगी तेरे दरबार रसिया, ओ मैं तो नाचूंगी तेरे दरबार रसिया, तेरी बंसी पे जाऊं बलिहार रसिया, मैं तो नाचूंगी तेरे दरबार रसिया, मैं तो नाचूंगी तेरे दरबार रसिया, ओ मैं तो नाचूंगी तेरे दरबार रसिया, ओ मैं तो नाचूंगी तेरे दरबार रसिया, ओ मैं तो नाचूंगी तेरे दरबार रसिया। आओ आओ सावरिया बेगा आओ, जी मोजी भोग लगाओ, है 56 भोग तैयार जी।
थारा टाबरिया करे है मनुहार जी। आओ आओ सावरिया बेगा आओ, जी मोजी भोग लगाओ, है 56 भोग तैयार जी। ओ थारा टाबरिया करे है मनुहार जी। કે પરિવાર મારી સાથે જોડાયેલું છે એટલે આ મારી એકલા નથી, આ કદાચ તમારી છે, પણ આપણે લૌકિક રિવાજ પ્રમાણે સૌ પ્રથમ આભાર એનો માનીએ પરમ કૃપાળુ પરમાત્માનો કે આપણે નીતિ ભક્તિ 7 દિવસ આપણે અહીંયા આ કથાનું ખૂબ એવું ઉત્તમ આપણને શ્રવણ કરાવ્યું। કોઈ પણ જાતની કોઈ પણ તકલીફ થયા વિના, કોઈ બીમાર થયા વિના, કોઈ આપત્તિ વિના જ્યારે મેં આ કામ શરૂ કર્યું એટલે થોડો ડર હતો મને કે આટલું માણસ હું લઈ જાઉં છું તો શું થશે। મેં મારી માતાજીને બહુ વિનંતી કરી, માતાજીએ મને કહી બધું ચિંતા ના કર, चमत्कार रूपे 4 धाम के खरा ये 4 धाम ना यमुनोत्रीना पूजा कर्पूर चोखा चुंदड़ी लई बिना बोलावे जेमने હું ઓળખતો નથી એટલે ખાલી દર્શન જ કરેલા, એમનું નામ મને ખબર નથી, મારું નામ એમને ખબર નથી મારી પાસે કોઈ એમનો નંબર કે નથી એમનો નંબર મારી પાસે। એ यमुनोत्रीना मुख्य પૂજારી એવો આપણી યાત્રા શરૂ થયેલા 4 દિવસ પહેલા જ આપણે મંગળવારે આવવાનું હતું, શનિવારના દિવસે મારા ઘેર આવી માતાજીનો પ્રસાદ આપીએલા। એટલે એ જ વખતે મને થયું કે હવે માતાજી મારી સાથે છે, મને ચિંતા નથી। એટલે સૌપ્રથમ હું આભારમાં પરમાત્માનો, મારી કુળદેવીનો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। વ્યાસાય વિષ્ણુ રૂપાય, વ્યાસજી છે એ વિષ્ણુનું સ્વરૂપ ગણાય છે। આપણી વચ્ચે અહીંયા પુરુષોત્તમ કહીએ ને, અમારા વચ્ચે ભલે ગમે તે સંબંધો છે, મિત્રતાના સંબંધો હોય, ગુરુ શિષ્યના સંબંધો હોય, પણ આજે પોતે વ્યાસ ગાદી પર બેઠા છે એટલે પોતે વિષ્ણુના સ્વરૂપ છે। અને આ ગાદીનું એમને તમને વાત કરી હતી કે અહીંયા બેસવું બહુ સહેલું નથી। પરમાત્માનું વચન છે, અસ્વસ્થામાં બલિ વ્યાસો હનુમંતે વિભીષણ। વ્યાસ ભગવાન એ ચિરંજીવી છે અને જીવિત છે। જ્યારે વ્યાસ નારાયણની ગાદી પર કોઈ પણ કથાકાર જ્યારે પોતે વિનમ્ર થઈ વ્યાસ બની બેસે છે ત્યારે એના મુખમાં ઓટોમેટિકલી વ્યાસ ભગવાન પધારે છે અને એને વ્યાસ વાણી વંચાવે છે દરેક જગ્યાએ। એ ભગવાનનું વરદાન છે। એવા વ્યાસજી પુરુષોત્તમભાઈએ આપણું જે આમંત્રણ સ્વીકારી અને અહીંયા આપણને કથાનું ખૂબ સરસ રીતે, જો કે એમની પાસે મેં ઘણી બધી કથાઓ કરાવી છે, એમની સાથે રહી અને ઘણી એમની કથાઓ સાંભળી પણ છે, પણ આજે એમને ગુરુજીની કથા છે એવું માની અને ખૂબ જ દિલથી ખૂબ સારા સંગીતકારો અહીંયા આપણા સ્ટેજનું સંચાલન કરી શકે એવા અને સારા દ્રષ્ટાંતો સંસ્કૃત શ્લોક સાથે એના અર્થ સાથે આપણને ખૂબ ભાગવત કથા ખૂબ સારી રીતે આપણને શ્રવણ કરાવી છે। એ બદલ હું ખૂબ દિલથી પુરુષોત્તમભાઈનો આભાર માનું છું અને એમને આશીષ આપું છું કે ગુજરાતના કથાકારોમાં એમનું પણ નામ અમર બને। પૂજ્ય શ્રી કિનુભાઈ બાપજી એવોને મેં આમંત્રણ આપ્યું, એમની પાસે આશ્રમ છે ઉકરડા
ધૂળીમાં અમારે 30 વર્ષથી બાવજી સાથે હું સંકળાયેલો છું. એક જ જેવો પ્રેમ જે દિવસે પહેલા દિવસે મળ્યા, ઓળખાણ નથી, અને એ દિવસે જેવી એમના સાથેનો પ્રેમ હતો એવો આજે 30 વર્ષે એમ કોઈ વધારો ઘટાડો થયા વિના એ જ પ્રેમથી બાપજીને મારી સાથે જે કઈ સંબંધ ગણો, મિત્રતાનો, ગુરુ શિષ્યનો, એ રીતે એમને મારી સાથે મિત્રતાનો સંબંધ રાખી છે. અને અહીંયા એ બધે આપણી કથામાં વધારે છે. એ બદલ હું પણ એમને ખરા હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવનાર તમામ ભક્તોને ખૂબ એવા આશીષ આપે કે એમનું પણ ખૂબ કલ્યાણ થાય. એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. બાકી તો બધા મારા પરિવારજનો છો એટલે મારે એમને આભાર માનવાનો અને એમનો અહીંયા સન્માન કરવાનો મારે કોઈ અર્થ નથી. પણ સૌપ્રથમ પૂજ્ય શ્રી ચેદુભાઈ બાપજીનું અહીંયા હું તાળીઓથી આપણે વધાવી લઈએ પૂજ્ય બાપુને. બોલો હાથેશ્વર મહાદેવ કી જય, મુકુંદપુરી મહારાજ કી જય. આપણે કથાના વ્યાસનારાયણ ભગવાન શ્રી પુરુષોત્તમભાઈ એમનું પણ સાદું ઉધારી સાત દિવસ સુધી આપણને સુંદર એવા ડાગ સાથે જેણે આપણને તાલબદ્ધ આ કથાને જેણે આખી આખી અલંકૃત કરી છે એવા અમારા વડીલ અને એવા ગુરુ જયરામભાઈ એમને અહીંયા નિમંત્રિત કરું. કથાના મનોરથી જયરામભાઈનું શાલ ઓઢાડી સન્માન કરશે. બોલે પરશુરામ ભગવાન કી જય. આપણું એનાઉન્સમેન્ટ કરનારા એવા શ્રી જનકભાઈ શાસ્ત્રી એમનું પણ સૌભાઈ સારું ઉડાડીને સન્માન કરશે. તાળીઓથી વધાવી લો ભજવાની. હું જયારે આ કથા નક્કી કરવા આવ્યો એટલે જોકે 2 વર્ષથી આ મારે કથા કરવાની ઉત્કર્ષતા હતી અને 2 વર્ષથી હું આના માટે મહેનત કરી રહ્યો હતો, પણ કોરોના કાળ આવ્યો એટલે કરી શક્યો નહીં. એટલે અહીંયા જ્યારે સૌપ્રથમ હું મળ્યો હતો અને જ્યારે મારે કથાની ઈચ્છા થઈ હતી 27 વર્ષથી આ હરિદ્વાર તીર્થની અંદર હું દર વર્ષે સ્નાન કરવા આવું છું અને દર મહિને સ્નાન કરવાનો નિયમ લઈ અને અમે બંને જણા અહીંયા આવ્યા છે. આ હરિદ્વાર તીર્થ ક્ષેત્ર એવું છે તમે 7 દિવસમાં ફરી શકો એવું નથી. અહીંયા 1 મહિનો પણ રહો તો પણ આ તીર્થમાં ફરવું ઓછું છે. ખાલી શહેર એટલું નથી, અહીંયા આજુબાજુ જંગલોમાં એટલા બધા મોટા તીર્થો છે અને એવા ચમત્કારિક તીર્થો છે. અહીંયા એક દુર્ગા માતાનું મંદિર છે જ્યાં સવાર સાંજ બંને ટાઈમ વાઘ પોતે ત્યાં મંદિરમાં દર્શન કરવા માટે આજે પણ આવે છે. એવું તીર્થ છે. અહીંયા વાઘ આવે છે પોતે આરતી ટાઈમ, સવારની આરતી, સાંજની આરતી, બંને આરતી ટાઈમ અહીંયા આ જ હરિદ્વારમાં આપણો જે પાર્ક છે અહીંયા એ પાર્કમાં આવે છે. એવા અહીંયા અનેક તીર્થો છે. બિલેશ્વર મહાદેવ, નીલેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, આ જે ભૂમિ છે ભગવાનની ભૂમિ છે, આખી દેવભૂમિ, અહીંથી જે યાત્રા થાય છે. એટલે આપણને આ તીર્થમાં આપવાનું ખૂબ પુણ્ય મળ્યું છે અને અહીંયા આપણાથી આ ગંગાનું સ્નાન કર્યું એમાં આપણા પાપો ધોવાઈ ગયા છે. ગંગાને કોઈએ પૂછ્યું યમરાજે કે તમે આ બધા લોકોના પાપ ધોઈ નાખો છો એટલે મારે એમને નરકમાં લઈ જવા હોય તો હું લઈ જઈ શકતો નથી. એટલે યમરાજા પોતે ગદા નહીં અને ગંગા પર બહુ ખીજાઈ ગયેલા હતા. પણ ગંગાજીએ કીધું કે અહીંયા મારામાં જે સ્નાન કરે છે
એનું પાપ ધોવા માટેનું મને ભગવાને વરદાન આપ્યું છે, એટલે હું એના પાપ તો ધોઉં છું, પણ એ જેવો પાપ નીકળે છે અને પાછો એનો પાપ પકડી લે છે, એ પાપ ધોવાતા નથી ફરીથી. તો ભક્તે પૂછ્યું કે એ પાપ ધોવાનો કયો રસ્તો? તો એને કીધું કે એ પાપ ધોવા માટેની જ્ઞાન ગંગા છે, અને એ જ્ઞાન ગંગા એટલે ભાગવત કથા, અમર કથા જેને કહેવાય. એ કથાનો આપણે બધા સૌ રસપાન કર્યું છે અને એમાં મને ખૂબ સાથ સહકાર આપ્યો છે એવા આપણા રઘુવંશી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, જેઓ ચારધામની યાત્રા માટે પણ ખૂબ નિષ્ણાત છે. કોઈને જવું હોય તો કોઈ આડાઅવળા એજન્ટો મળતા નહીં, એમનું ખૂબ કામ સારું છે, મને પોતાનો ખૂબ અનુભવ છે એમનો. એવા રાજુભાઈ આપણા રઘુવંશી વાળા, એમનું હું અહીંયા સ્વાગત કરું છું. એમને મને ખરા પગે પોતાનો ધંધો હોવા છતાં પણ ભોજનના આપણા બંને ટાઈમ આવી હાજરી આપી અને આપણને જમવામાં પણ કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે, આપણી કોઈ પણ વ્યવસ્થામાં તકલીફ ના પડે, એવો એમને એક મિત્ર ભાવ જોરદાર નિભાવ્યો છે. એવા શ્રી રાજુભાઈને હું દિલથી આશીર્વાદ આપું છું. તાળીઓથી આપણે વધાવી દઈએ રાજુભાઈને. તમે 7 દિવસ સુધી તમે આનંદ કર્યા છે ને, લોલીને મોજ કરાવી છે, અને આ વ્યવસ્થા પણ બધી એમણે જ કરી છે. એવા રાજુભાઈને પણ આપણે ખૂબ ખૂબ દિલથી એમને આશીર્વાદ આપું છું. કથા તમે શિવ સંદર્ભમાં નક્કી કરી હતી સામેના બિલ્ડિંગમાં, પણ આપણને આટલી સારી વ્યવસ્થા આપના એવા મારા પરિવારના સભ્ય શ્રી મનોજભાઈ અગ્રવાલને પુરુષોત્તમભાઈ પોતે સાલ ઉડાડી સન્માન કરશે, કારણ કે એમને હું સન્માન ના કરી શકું. તાળીઓથી વધાવો. હું એમને આમાં તમે 7 દિવસ સુધી મનોજભાઈ ક્યાં જોયા નહીં હોય, નીચે હોય પણ ઘણી વખત કે છે ને જે સાચો ટેકો જેના ઉપર હોય ને એ દેખાય નહીં. અમુક ફોટા છે ને તમે જોજો આલ્બમમાં, અમુક ફોટા બધે દેખાતા જ હોય, એને કઈ ન કર્યું હોય, અને અમુક વ્યક્તિઓ હોય જેનો ક્યાંય ફોટો જ ના હોય પણ એને બધું કામ કર્યું. મનોજભાઈને ખૂબ ખૂબ આપણે વ્યાસપીઠથી આશીર્વાદ આપીએ કે આવા સત્કર્મ અને આપણા હાથે થતા જ રહે એવી ભગવાન આશીર્વાદ. મારી ભાગવત કથામાં જે ભગવાને પુણ્ય ઉત્પન્ન કર્યું છે એ બધું હું મનોજભાઈને અર્પણ કરું છું. ગુરુજીનું અભિન્ન સ્વરૂપ છે. એમ કહેવાય કે ગુરુજીની સાથે એક અભિન્ન સ્વરૂપ રીતે જે પોતાની ચેતના કહેવાય એ મનોજભાઈએ નિભાવ્યું છે. મારી સાથે એવો જ બીજો જેમનો મજબૂત ટેકો હતો એવા નિલેશભાઈને વિનંતી કરું કે એવો શ્રી પુરુષોત્તમભાઈના સાથે હાથે અહીંયા સન્માનિત થશે. તાળીઓથી નિલેશભાઈને પણ વધાવીએ. કૃષ્ણ કનૈયા. ચાલો. મારી બીમારીમાં મનોજભાઈ તો કાયમ માટે એક નાની મને છીંક આવે, શરદી થાય તો પણ મારી સાથે હોય, પણ મારી બીમારીમાં જેમને ડોક્ટર તરીકે એક મારા પરિવારના ડોક્ટર તરીકે જેમની ખૂબ સેવા આપી છે એવા શ્રી યોગેશભાઈ ઠક્કર સાહેબને વિનંતી કરું કે પુરુષોત્તમભાઈ એમને સન્માન કરશે. તાળીઓથી વધાવી દઈએ ડોક્ટર સાહેબને. દ્વારિકા આપણી વચ્ચે આ કથા જે હું ભૂલી ગયો હતો કરાવવાની અને જેમને મને યાદ કરાવી અને પ્રેરણા આપી એવા ભૈરવ દાદાના પરમ ઉપાસક
શ્રી ગિરીશ ભારતી બાપજીને વિનંતી કરું કે સ્ટેજ પર પધારે. તાળીઓથી વધાવ્યું કારણ કે આપણે આ બેઠા છીએ પ્રેરણા સ્ત્રોત ગિરીશ ભારતીજી મહારાજ છે, ભૈરવ ઉપાસક છે અને સાક્ષાત જેને ભૈરવદેવ ભગવાનની કૃપાથી આપણને તાળીઓથી વધાવ્યું. હાથેશ્વર મહાદેવ કી જય. ભૈરવ ભગવાન ગિરીશભાઈ સાથે પધારેલા શ્રી સુરેશભાઈ, શ્રી હિતેશભાઈ અને ખડે પગે કાયમી ઉભા રહેનારા મુકેશભાઈ, એમનું પણ વ્યાસપીઠના મંચ પરથી ખૂબ ખૂબ હું અભિવાદન કરું છું અને ખૂબ ખૂબ એમને પણ આશીર્વાદ આપું છું કે મારી કથામાં એમને હાજરી આપી એમને ખૂબ આશીર્વાદ આપું છું. અમારા કાયમ પાટણના કહેવાતા ડેપ્યુટી સરપંચનો હોદ્દો ધરાવી અને જે બેઠેલા છે એ પણ મનોજભાઈના ભાઈ ખડે પગે અહીંયા ઊભા છે, એમનો પણ હું ખરા દિલથી આભાર વ્યક્ત કરું છું. ભગવાને જેને એવી પણ શક્તિ આપી છે કે આપણે ખાલી મોખોથી જોઈએ છે કે અહીંયા કોણ પધાર્યું છે, પણ એવા પણ માણસો છે કે જે સદેહને પધાર્યા હોય પણ દેશ સિવાય પધારેલા હોય, એવા પણ આપણી કથામાં ઘણી બધી વ્યક્તિઓ અહીં આવેલી હતી અને એવી વ્યક્તિઓ ની હાજરી એમનો કઈ સન્માન જે કઈ કર્યું એવા જાણકાર શ્રી બુકુલભાઈ જોશી મુંબઈના કે જેમને સૂક્ષ્મ દેહથી આવનારા જીવોની ખબર પડે છે કે ગુરુજી એ મારા શિષ્ય છે અને અમને ખબર પડે છે ગુરુજી આજે અહીંયા આવ્યા છે, કોણ કોણ આવ્યા છે અને શું શું કરવાનું છે એ બધું કરાવ્યું છે. એવા ખરા પગે અહીંયા ઉભા રહ્યા છે, એમનો પણ હું ખરા હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને એમને પણ ખૂબ આશીષ આપું છું. તાળીઓથી વધાવો. એ સાથે તમામ અમારે બાબુ કાકાના પરિવારના સભ્યો અને અમારી પાંચે બહેનો એમને ભેગી કરી કાઢી હોય છે, અમારે તમારું તો આવતી હોય પણ એક સાથે પધાર્યા આ પરિવાર એ પાંચે બહેનો બધાને મને ખૂબ આનંદ થયો છે એટલે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપ સર્વે જે કઈ મારા સ્નેહી સંબંધીઓ છો, મારા ભાઈ બહેનો બધા જે કઈ મિત્રો એ બધા છો, એ બધાએ કથામાં જે આવી અને અહીંયા શાંતિથી જે કથા શ્રવણ કરી આપે ખૂબ ધ્યાનથી એ બદલ તમને પણ હું ખૂબ ખૂબ વંદન કરી અને આશીર્વાદ આપું છું. કદાચ તમારા આયોજનમાં કોઈ ખામી રહી ગઈ હોય તો આપની સેવા યાચું છું. ગુરુજી નૈવેદ્યો પરે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઇતિ મૂલેન સંપ્રોક્ષ્ય પંચચરણોદયઃ
देवताभिवन्दनं भगवान् ने आरती आपी देवतामभिवन्दयेत पदं गत्वेन नीराजनं भक्तजनाय प्रदत्तम् प्रशांत भाई मुरली वाले आजा बंसी वाले आजा बांसुरी सुना जा श्याम मोरे आजा आजा माखन चोर आजा ओ नंद किशोर आजा माखन चोर आजा नंद किशोर आजा माखन चूरा जा श्याम मोरे आजा आजा नागिन थैया आजा रास रचैया आजा नागिन थैया आजा रास रचैया आजा रास तो रचा जा श्याम